હેલો ફ્રેન્ડ્સ, દહીંવડા ખાવામાં ખાટા મીઠા તીખા હોય તો વધારે મજા આવે છે. પણ જ્યારે વડા છે તે એકદમ સોફ્ટ નરમ અને પોચા હોય તો ખાવાની વધારે મજા આવતી હોય છે. અને વડા પોચા નરમ કેવી રીતે બનાવવા, તેનું બેટર કેવી રીતે બનાવવું તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા દહીં વડા બનાવવા માટે વડાનું બેટર પહેલાં રેડી કરીશું. તો અહીંયા મેં 2 કપ અડદની દાળ લીધી છે. દાળને સારી રીતે ધોઈ અને 5 કલાક માટે પલાળી રાખીશું. તો 5 કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે દાળ છે તે ફૂલી ગઈ છે. તો હવે મિક્સર જારમાં તેને ક્રશ કરવાની છે. અહીંયા મિક્સર જારમાં જ્યારે તમે ક્રશ કરો ત્યારે એક્સ્ટ્રા પાણી છે તે નથી ઉમેરવાનું. પાણી વગર જ આપણે દાળને પીસવાની છે. એટલે કે આ રીતે આપણે દરદરું જ પેસ્ટ છે તે રેડી કરવાની છે. તો તે જ રીતે આપણે બીજું ખીરું પણ તૈયાર કરી લઈશું. હવે અહીંયા વડા છે તે પોચા સોફ્ટ બને તેની માટે આ રીતે હાથથી ફેટવાનું છે. અને તમે હાથથી આ રીતે ફેટશો તો અંદર એક એર પેદા થશે, જેથી તમારા વડા છે તે એકદમ સોફ્ટ નરમ અને પોચા બનશે. તો 1 મિનિટ માટે આપણે આ રીતે બેટરને ફેટવાનું છે. તો તમે જોઈ શકો છો કે બેટર છે તે એકદમ હલકું બનીને તૈયાર થઈ ગયું છે. તો વડા માટેનું બેટર તો રેડી થઈ ગયું છે. તો હવે તેમાં મસાલો કરીશું. તો મસાલામાં અડધી ચમચી મીઠું, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ચોપ કરેલું લીલું મરચું અને ધાણા ઉમેરી અને બીજી વાર આપણે ફેટી લઈશું. અહીંયા ગેસ પર તેલને પણ ગરમ કરવા મૂકી દઈશું. અહીંયા તેલ છે તે વધારે ગરમ ના હોય તેનું પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો થોડુંક એવું તેલ ગરમ થઈ ગયું છે તો વડાને તળી લેવાના છે. તેલ છે વધારે ગરમ હશે તો વડા છે તે ઉપરથી ફ્રાય થઈ જશે ને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ ગેસ પર જ આપણે વડાને ફ્રાય કરવાના છે. તો જ વડા છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તો ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી વડાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે વડા તે સરસ એવા તળાઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, દહીં વડા બનાવીએ છીએ ત્યારે વડા તો બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે વડાને ઠંડા પાણીમાં ઉમેરવાના છે. એટલે અહીંયા 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી લેવાનું છે અને વડાને ઠંડા પાણીમાં ઉમેરી અને ઢાંકીને મૂકી રાખીશું, જેથી એક્સ્ટ્રા ઓઇલ છે તે નીકળી જશે. અહીંયા વધારે વાર ઢાંકીને નથી રહેવા દેવાનું. અડધો મિનિટ જેટલું ઢાંકી અને પછી વડાને પ્લેટમાં લઈ લેવાના છે. જોઈ લઈશું તો વડા છે તે થઈ ગયા છે. તો આમાંથી એક્સ્ટ્રા આ રીતે પાણી છે 2 હાથથી પીસ કરશો તો પાણી છે તે નીકળી જશે. તો વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. હવે અહીંયા ચટપટું અને મીઠું એવું દહીં બનાવીશું. તો દહીં બનાવવા માટે મેં 2 કપ જેટલું દહીં લીધું છે. મોડું દહીં જ છે. તેમાં 4 ચમચી જેટલું ખાંડ, એટલે કે જે બુરું ખાંડ આવે છે તે ઉમેરવાની છે. તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને આ રીતે વિસ્કરથી ફેટી લઈશું, જેથી દહીં છે તે એકદમ ક્રીમી ટાઈપ બનીને તૈયાર થશે. તો આ રીતનું દહીં છે તે હોવું જોઈએ. તો હવે દહીં વડાનો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. દહીં વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાની સાથે મેં અહીંયા લીલી ચટણી પણ બનાવી છે. સાથે મેં ખજૂર આંબલીની ચટણી પણ રેડી કરીને તૈયાર રાખી છે. તો વડાની ઉપર દહીં ઉમેરવાનું છે. તેની ઉપર આપણે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી પણ સ્પ્રિંકલ કરીશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. અને બાજુમાં આપેલા બેલ આઇકન પર પ્રેસ કરશો, જેથી મારી નવી રેસીપી આવે તે તમને નોટિફિકેશન છે તે મળતી રહે. ઉપરથી શેકેલું જીરું સ્પ્રિંકલ કરવાનું છે અને લાલ મરચું સ્પ્રિંકલ કરી અને સર્વ કરીશું. તો આજની એકદમ સોફ્ટ ખાવામાં પોચા એવા દહીં વડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. દહીં વડાની પ્લેટ છે તે રેડી થઈ ગઈ છે. તો ઉપરથી સેવ સ્પ્રિંકલ કરી અને ગાર્નિશિંગ કરીશું. હું તમને કટ કરીને પણ બતાવીશ કે વડા છે તે એકદમ સોફ્ટ અને પોચા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં બતાવજો કે તમને પણ આ રેસીપી કેવી લાગી. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.